ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે એવું આપણે આજે બદામ શેક બનાવવાના છીએ। આજે આપણે બદામ શેક બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 500 જેટલું દૂધ, 3 મોટી ચમચી ખાંડ, 10 થી 15 નંગ જેટલી બદામને મેં અહીંયા કલાક પહેલાં પલાળેલી રાખી છે અને બદામને આ રીતે કટકા કરી લીધા છે અને કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે। એક મિક્સર જારમાં આપણે બદામને આ રીતે આપણે ફોતરા નીકાળીને લઈ લઈશું। આ રીતે આપણે બધી બદામને છોલીને લઈ લેવાની છે। હવે આપણે તેમાં થોડું દૂધ એડ કરીશું, તેને આપણે પીસી લઈશું। આ રીતે આપણે પીસી લેવાનું છે। દૂધને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું। દૂધને આપણે આ રીતે હલાવતા રહેવાનું છે। દૂધ આપણું ગરમ થવા લાગે તે પછી આપણે બદામની જે પેસ્ટ હતી તે એડ કરી દઈશું। હવે આપણે ઠંડા દૂધમાં 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું અને તેને આપણે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે દૂધમાં ખાંડ એડ કરીશું। તમે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો। હવે આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું, તેને આપણે મિક્સ કરી લઈશું। પાંચ થી 6 મિનિટ સુધી આપણે દૂધને ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો દૂધ આપણું ઠીક થવા લાગ્યું છે। હવે આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું। આ રીતે ઠીક થઈ જાય તે પછી આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે બદામ શેકને ફ્રીજમાં ઠંડો થવા માટે મૂકી દઈશું। હવે આપણો બદામ શેક ઠંડો થઈ ગયો છે। આપણો બદામ શેક રેડી થઈ ગયો છે।